સુરત કતારગામ મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 કતારગામ સુરત તથા જિંદગી જીવદયા અભિયાન સુરત ટીમના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસર પર મહિલા પોલીસ મથકના પીઆઈ શ્રીમતી બી.એ. ભટ્ટ તથા તેમની સમગ્ર ટીમે સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન 50થી વધુ વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું સુરક્ષાર બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓએ સંદેશ આપ્યો કે દરેક નાગરિકે પોતાના આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે. આ પ્રસંગે જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ પણ જણાવ્યું કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવી અત્યંત જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવી એ સમયની જરૂરિયાત છે. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ વૃક્ષોને સંભાળવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો.